કેન્ટોન ફેર 2025ની અંદર તમારે શું કરવા, વિઝિટ ન કરવા જોઈએ ને એના માટે તમારે કારણો શોધવા પડશે. કારણ કે ઇમર્જિંગ ટ્રેન્ડ છે, ગ્લોબલ ઇકોનોમીની અંદર અત્યારે बढ़તા વેપાર છે, ઇમ્પોર્ટ અને એક્સપોર્ટના જે સુમેળભર્ય સંબંધ છે ચાઇના સાથે, ઇન્ડિયાથી ચાઇના અને ચાઇનાથી આખી દુનિયામાં, તમે કોઈ પણ ફિલ્ડના હો, બરાબર, તમે ટેક્સટાઇલમાં હોય, તમે એગ્રી કોમોડિટીઝની અંદર હોય, તમે જ્વેલરી ડિઝાઇનની અંદર હોય, તમે ફર્નિચરમાં હોય, તમે કોઈ પણ ફેબ્રિકમાં હોય, ગાર્મેન્ટમાં હોય, બસ તમને એક વસ્તુ જરૂર કહીશ કે જ્યાં સુધી તમે દુનિયાની મોટી બજાર નહીં વિઝિટ કરો ને ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક તમારામાં ઘટે છે. સૌથી અગત્યની વસ્તુ છે સારું નેટવર્ક. એનાથી વધારે સારી છે સારી સર્વિસ. એનાથી ત્રીજા નંબરમાં છે તમે જે ગ્રુપમાં જે લોકો સાથે ટ્રાવેલ કરો છો, જે રીતે ખાવા પીવાની એરેન્જમેન્ટ છે, આ બધી વસ્તુ મેટર કરે છે સાહેબ. તમને આજે એક જગ્યાએથી 10મી જગ્યાએ જવા માટે સારા સ્કિલની જરૂર છે, સારા માણસોની જરૂર છે અને સારા નેટવર્કની જરૂર છે. બધી વસ્તુ માટે કાંઈ પણ કેન્ટોન ફેરને લગતી નાની ઇન્કવાયરી હોય ને જરૂર કોન્ટેક્ટ કરજો. વધુ માહિતી માટે તમને એક કોલ પર બધી ઇન્ફોર્મેશન મળી જશે અને કેન્ટોન ફેરમાં શું કરવા આવવું જોઈએ ને એના 1000 બહાના મળી જશે. થેન્ક યુ.